જી, આપનું નામ, પરિચય ને આજનો જે કાર્યક્રમ છે અને જે મંદિરનો ઇતિહાસ. મારું નામ ભગુભાઈ પટેલ, રહેવાસી મંજીપુરા ગામ. જી જી દાદા, આજે જે મંદિરમાં કાર્યક્રમ હતો શું હતો? આ મંદિરનું નામ હાલમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે. જી એ 1962માં એનો ઇતિહાસ છે. આ મંદિરનો જી 1962માં અહીંના નડિયાદના એક છગનભાઈ મિસ્ત્રી કરીને હતા. તેઓએ આ મંદિર ખોદકામ કરેલું ઉપરનું લોકેશન જોઈને કે અહીંયા કંઈક છે. એમને કંઈક સપના જેવું આવ્યું છે. એટલે એમને કંઈક છે અહીંયા. એટલે અહીંયા ગામના આગેવાનોને મળ્યા, જે તે પંચાયતના વડાને, જે તે સમયની પંચાયતના વડાને, પછી બીજા વડીલોને, અને ખોદ્યું એમાંથી ખંડિત મૂર્તિઓ નીકળી. શંકર ભગવાનની, હનુમાનજીની, ગણપતિની, નંદીની, આ બધી મૂર્તિઓ નીકળી. કે ત્યારથી અત્યાર સુધી પછી રિવેશન આ બધાએ કર્યું. અને છગનભાઈનું કુટુંબ અને ગામના માજી સરપંચ છે મનુભાઈ અને હાલના સરપંચ ભાઈ સુકિતભાઈ, આ બધા ભેગા થઈને હાલમાં પહેલાં શ્રમયજ્ઞ થતો. જાતે યજ્ઞ, કામનો યજ્ઞ, એક જાતનો યજ્ઞ કહેવાય. કામ કરવું હોય પહેલાં પૈસા નહીં, ટેકનિકલ સાધન સામગ્રી નહીં, મશીનરી નહીં. એટલે પાવડા કોદારેથી કામ કરીને આ બધું કામ કર્યું છે. અને મંદિરનું નામ 1968માં જગતગુરુ શંકરાચાર્ય તે વખતના સ્વામી સ્વરૂપાનંદ સ્વામી આવેલા અને એમણે ચંદ્રમૌલેશ્વર નામ આપેલું. ત્યાંની પરંપરાગત દર શ્રાવણ મહિનામાં અને અનેક પવિત્ર દિવસોમાં આમાં મેળો ભરાય છે. અને અહીંયા અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું કામ થયું છે અને વપરાય છે. અને મંદિરનું સદ બી કાશી વિશ્વનાથમાં જે લિંગ છે એ જ મંદિરમાં આ નીકળેલું અને એ જ લિંગ હાલમાં છે, જનોઈધારી. અને એની પવિત્ર પૂજા લોકો કરે છે. અને દર સોમવારે અહીં લગભગ 1000 માણસ આવે છે અને આરતી પૂજા થાય છે. અને આયોજકો જે છે ભાઈ અમારા પ્રજ્ઞેશ ને એમના ફાધર મનુભાઈના, સરપંચ અને છગનભાઈના દીકરા ચીમનભાઈ, આ બધા સ્વયંભૂ સામૂહિક બધા આરતી પૂજા કરે. રોજ આરતી પૂજા સ્વયં કોઈ બ્રાહ્મણ નથી રાખ્યા, પરંતુ આની પૂજા થવી જોઈએ એવું લોકોના મનમાં. એટલે આખી પૂજા દર શ્રાવણ મહિનામાં અને દર સોમવારે આરતી અહીંયા થાય છે. અને બહુ પ્રગટ શંકર ભગવાન અહીંયા છે. જી, આપનું નામ, પરિચય. હું ચીમનભાઈ છગનભાઈ મિસ્ત્રી, જી નડિયાદ. જી, મંદિરનો ઇતિહાસ. મંદિરનો ઇતિહાસ આપણે વર્ષો પહેલાં આપણે પિકનિક સેન્ટરમાં અમારે વોટર વર્કર્સનું કામ ચાલતું હતું. અમે કન્સ્ટ્રક્શન કામ કરતા હતા. એમાં એક દિવસ ત્યાં એક મણિધર સાપ નીકળ્યો અને એ આવીને આપણે આ જે મંદિર ખરું ત્યાં ઉતરી ગયો. ને એ રાત્રે બાપુજીને સપનું આવ્યું કે ભાઈ હું મૂંઝાઉં છું, તું મને બહાર કાઢ. બીજે દિવસે બધા ગામજનોને વાત કરી, બધાનો સહકાર મેળવીને ખોદકામ ચાલુ કર્યું. તો પછી એ વખતે આ બેઠું શંકર ભગવાનનું મંદિર આ ઓરિજિનલ પોઝિશનમાં નીકળ્યું શિવલિંગ સાથે. જી, ને એ શિવલિંગની પછી આપણે પહેલી આદ્ય ગુરુ શંકરાચાર્ય પાસે પૂજા કરાઈ. સ્વરૂપાનંદજી મહારાજ હતા એ વખતે. અને આ શિવલિંગ જનોઈધારી છે, જે કાશી વિશ્વનાથમાં છે એવું શિવલિંગ અહીંયા છે.